પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર સુશીલભાઈ લિંબાચિયાએ પોતાની વકીલ પરિવાર પાસે મદદની ગુહાર લગાવી છે, જેના અનુસંધાને વકીલ પરિવાર તેમના સમર્થનમાં આગળ આવ્યો છે। આરડી વકીલ બાર એસોસિએશનના પ્રમુખે આક્ષેપ કર્યો છે કે ઉમેદવારને છેલ્લા ઘણા દિવસોથી પ્રશાસન દ્વારા પ્રચાર માટે પરવાનગી આપવામાં આવી રહી નથી। 2 વખત અરજી કરવા છતાં પણ પરવાનગી આપવામાં ન આવતી હોવામાંથી તેમણે દાવો કર્યો છે કે ઉમેદવાર જે વિસ્તારમાં રહે છે ત્યાં પરવાનગી આપવાથી કાયદો વ્યવસ્થા ભંગ અથવા ટ્રાફિક જેવી કોઈ સમસ્યા ઊભી થવાની શક્યતા નથી, છતાં પણ પ્રશાસન દ્વારા વારંવાર પરવાનગી નકારી દેવામાં આવતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે। વકીલ એસોસિએશને ચીમકી આપી છે કે જો પરવાનગી નહીં આપવામાં આવે તો કલેક્ટર કચેરી સમક્ષ ધરણા કરવામાં આવશે અને આ મુદ્દે ચૂંટણી કમિશનરને પણ લેખિત રજૂઆત કરવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું છે કે કોઈપણ ઉમેદવારને બંધારણીય હક મુજબ પ્રચાર અને સભા કરવાનો અધિકાર છે। જો 24 કલાકમાં પરવાનગી નહીં આપવામાં આવે તો વકીલ મિત્રો ધરણા પર ઉતરશે અને અન્ય એસોસિએશનોને પણ આંદોલનમાં જોડાવામાં આવશે। તો એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને બીજી તરફ પરવાનગી મુદ્દે વિવાદે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન આ મામલે શું નિર્ણય લે છે અને શું વકીલ એસોસિએશનનું આંદોલન આગળ વધે છે કે નહીં। મેં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે। અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘણા બધા પક્ષો દ્વારા મને દબાણ કરવામાં આવ્યું, લાલચો આપવામાં આવી, ઘણું બધું કરવામાં આવ્યું। એના હું વશ ના થતાં હું અડગ રહ્યો અને મેં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ પ્રશાસનના દબાણથી મને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો હતો। કોઈ પણ પ્રકારની હું પરવાનગી લેવા જાઉં તો પરવાનગી છેલ્લા દિવસ સુધી હોલ્ડ રાખવામાં આવે। મારી સભા હોય એના આગલા દિવસે પરવાનગીને કે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે કે ભાઈ આ કારણોસર કરી ના શકો। અગાઉ મેં રેલી કરી હતી, રેલીનું આયોજન કર્યું, આગલા દિવસે મેં પરવાનગી પણ માગી લીધેલી, પણ એમાં પણ એમને એવું કર્યું છેલ્લા ટાઈમ સુધી આપીને અને છેલ્લે એવો અભિપ્રાય લખીને આપી દીધો કે ભાઈ આમાં આવું છે ને તેવું છે। જે ભૂલો એકદમ ગેરવ્યાજબી એવું કંઈ હતું જ નહીં। એમને ખોટી ભૂલોના અનુસંધાને મને પરમિશન મારી રદ કરી, મારી રેલી રદ કરાઈ। ફરીથી હું આ અગાઉ અઠવાડિયા પહેલાં જ બધી પરમિશન લેવા પહોંચી ગયો કે ચલો કંઈ નાની મોટી ભૂલ હોય તો આપણે સુધારી શકીએ, પણ પક્ષપાત અને મારી સાથે કિન્નાખોરી રાખીને પ્રશાસન મારી જે પણ પ્રકારની જે પણ મેં અરજીઓ કરેલી હોય એની પરમિશનો પેન્ડિંગ રાખવામાં આવે છે। કાલે મેં 2 દિવસ પહેલાં મેં સભાની પણ એક આપેલી હતી પરમિશન માટેની અરજી, તો મારી ખાલી માત્ર એક જ મંજૂર કરવામાં આવી અને બીજી સભાની અરજી પેન્ડિંગ રાખવામાં આવી। હવે એ એટલા માટે પેન્ડિંગ રાખવામાં આવી કે આજે સભા હતી, હવે નેગેટિવ રિપોર્ટ કરીને મને આપી દે। આ રીતે મને ખૂબ જ હેરાન કરવામાં આવતો હતો, પણ પ્રશાસન એ ભૂલી ગયું હતું। સાથે સાથે હું વકીલ હતો, મારો એક બીજો પણ પરિવાર હતો વકીલ પરિવાર, એટલે પછી હું મારા વકીલ પરિવારની મદદે આવ્યો, એમની પાસે મદદ માગવા તો મને પ્રશાસન દ્વારા આટલો હેરાન કરવામાં આવી રહ્યો છે, પરેશાન કરવામાં આવી રહ્યો છે। એટલે મેં મારા વકીલ વડીલ મિત્રો હતા, જે વરિષ્ઠ વકીલો હતા, જે પ્રમુખો હતા, એમને મેં કહ્યું કે મને આ રીતે એક વકીલને હેરાન કરે છે, કિન્યાખોરી રાખે છે, એટલે બધા વકીલો મને સાથ આપવા માટે અત્યારે આવ્યા છે। હવે વિશેષની અંદર અમારા સાહેબશ્રીઓ તમારી સાથે વાત કરશે। આપની આગળની રણનીતિ શું હશે સુશીલભાઈ? મારી આગળની રણનીતિ ડોર ટુ ડોર પ્રચાર કરવાની હતી। તમને પરમિશન નથી મળતી એ બાબતની રણનીતિ શું હશે? અમારી આગળની રણનીતિ એવી હશે કે હવે જો મને પરમિશન આપવામાં નહીં આવે તો અમારા વકીલ મિત્રો આગળ આવીને જે પણ પ્રકારે નિર્ણય લેશે એ પ્રકારે અમે ચાલીશું। અમારા જે પ્રમુખ, જે અમારા જે હોદ્દેદારો છે વકીલના, એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે હું ચાલીશ। હવે પાટણ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં અમારા વકીલ શ્રી સુશીલભાઈ લિંબાચિયાએ જે ઉમેદવારી નોંધાવી છે, જેમાં કેટલાક દિવસથી એમને પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આડકતરી રીતે એમને પરવાનગી ના આપવાની હોય પ્રશાસનને, એ રીતનું એમનો વર્તાવ છે। કારણ કે એમને 2 વખત પરવાનગી માગી પણ એ આજ દિન સુધી એમને પરવાનગી આપવામાં આવતી નથી। સુશીલભાઈ જે એરિયામાં રહે છે ત્યાં પરવાનગી આપવામાં આવે તો કોઈ કાયદો વ્યવસ્થાનો ભંગ થાય અથવા કોઈ ટ્રાફિકનો પ્રશ્ન થાય એવી પણ કોઈ શક્યતા રહેલી નથી। એટલે જો પ્રશાસન દ્વારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભોઈ દ્વારા વારંવાર આ રીતે જો પરવાનગી એમને નકારવામાં આવશે તો ના છૂટકે અમારા વકીલો ભેગા થઈ અને કલેક્ટર શ્રી કચેરી સમક્ષ ધરણા ઉપર ઉતારવાનો પ્રોગ્રામ કરવામાં ફરજ પડશે। અને ચૂંટણી કમિશનરને પણ અમે લેખિત આજે આપવાના છીએ કે ભાઈ જ્યારે કોઈ બંધારણની રીતે કોઈ વકીલ અપક્ષ કે કોઈ પક્ષ સાથે ચૂંટણી લડતો હોય તો એનો અધિકાર છે એને પ્રચાર કરવાનો, સભા કરવાનો અને એને પરવાનગી આપવી જોઈએ, અમે માગણી કરીએ છીએ। અને જો એને પરવાનગી નહીં આપવામાં આવે તો અમે 24 કલાકની અંદર પછી કલેક્ટર કચેરીએ
બધા જ વકીલ મિત્રો આમરણ ઉપરાંત પર ઉતરી. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.